નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે પહોંચ્યા છીએ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા કદમગીરી પર્વત પર, જ્યાં વિરાજમાન છે માં કમળાઈ માતાજી। આ સ્થાન તેની પ્રાચીન માન્યતાઓ, ધાર્મિક મહત્વ અને અનોખી પરંપરાઓ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે। આખરે આ ધામનો ઇતિહાસ શું છે અને શા માટે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષ અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે, ચાલો આજે એ બધું જાણીએ। અહીં આવ્યા પછી અમને આ સ્થાન વિશે ઘણી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારી મળી। આજે એ જ તમામ વાતો અમે આપની સાથે શેર કરવા જઈ રહ્યા છીએ। માં કમળાઈ માતાજીનું આ પવિત્ર ધામ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બોડાણા નેસ ગામ પાસે આવેલા કદમગીરી પર્વત પર આવેલું છે। સ્થાનિક માન્યતાઓ અનુસાર ખૂબ જ પ્રાચીન સમયમાં આ સમગ્ર વિસ્તાર પશ્ચિમ મહાસાગરનો ભાગ હતો અને તેને જંબુદ્વીપ તરીકે પણ ઓળખવામાં આવતો હતો। એવી પણ માન્યતા છે કે સમુદ્ર મંથન પહેલાં મહાલક્ષ્મીનું પ્રથમ પ્રાકટ્ય આ જ પવિત્ર સ્થળે થયું હતું। ત્યારબાદ સમુદ્ર મંથન દરમિયાન તેઓ ફરીથી મહાલક્ષ્મી સ્વરૂપે પ્રકટ થયા હતા। મિત્રો, શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં સમુદ્ર મંથનનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાં 14 રત્નો સાથે મહાલક્ષ્મીના પ્રાકટ્યની કથા પણ બતાવવામાં આવેલી છે। દેવી પુરાણ અનુસાર શેત્રુંજી નદીના કિનારે આવેલો કદમગીરી પર્વત દેવી કમલા એટલે કે કદમવાસીની દેવીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, જેથી જ આ પર્વતનું નામ કદમગીરી પડ્યું હોવાનું કહેવાય છે। આશરે 60 થી 70 વર્ષ પહેલાં બોડાણા ગામનું નામ બદલવામાં આવ્યું હતું, પરંતુ પર્વતનું નામ આજે પણ કદમગીરી જ છે। સ્થાનિક લોકો આ પર્વતને કોલંબો નામથી પણ ઓળખે છે, જ્યારે સંસ્કૃત ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કોલંબા તરીકે જોવા મળે છે। અહીં માતાજીની કમલા ભવાની સ્વરૂપે પણ આરાધના કરવામાં આવે છે। મિત્રો, પર્વતની ટોચ પર પશ્ચિમ દિશામાં આવેલા આંબલીના વૃક્ષ નીચે આવેલી પવિત્ર શિલાને જ માતાજીનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે। ઘણા શ્રદ્ધાળુઓ તેને માતાજીનું સ્વયંભૂ પ્રાકટ્ય સ્થાન પણ માને છે। એવું પણ કહેવાય છે કે પ્રાચીન સમયમાં અનેક સંતો અને સાધકોએ આ પર્વત પર તપસ્યા અને સાધના કરી હતી। અહીં એક પ્રાચીન લીમડાનું વૃક્ષ અને જૂની ગુફાઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે। સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત બજરંગદાસ બાપા પણ પોતાના સાધના કાળ દરમિયાન અહીં આવીને વિષ્ણુ
સહસ્ત્ર નામનો પાઠ કરતા હતા. ઇતિહાસ અનુસાર 16મી સદીમાં માતંગદેવ કચ્છમાંથી અખાત્રીજના દિવસે અહીં દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારથી જ દર વર્ષ અખાત્રીજના પાવન અવસરે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ મુજબ લગભગ 2000 ફૂટની ઊંચાઈ પર પ્રગટાવવામાં આવતી અહીંની હોળીની જ્યોતિ લગભગ 40 કિલોમીટર દૂર સુધી પણ સ્પષ્ટ દેખાય છે. અહીં એક ખૂબ જ પ્રસિદ્ધ લોકમાન્યતા પણ જોવા મળે છે. કહેવાય છે કે જેમના પગમાં કપાસિયા થયા હોય, એટલે કે કપાસી થઈ હોય, તેઓ હોળીના દિવસે અહીં માતાજીના ચરણોમાં કપાસિયાની માનતા રાખે છે. ઘણા ભક્તોને વિશ્વાસ છે કે માતાજીની કૃપાથી તેમની આ તકલીફોમાંથી રાહત મળે છે, જેથી હોળીના પવિત્ર અવસરે અનેક શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા મુજબ કપાસિયા માનીને અર્પણ કરવા માટે અહીં આવે છે. બીજી એક લોકમાન્યતા અનુસાર દક્ષ યજ્ઞ પછી માતા સતીના શરીરના અંગો જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. કદમગીરી ખાતે આવેલું માતા કમળાઈ માતાજીનું આ ધામ પણ આવા પવિત્ર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. આ સ્થાનને 10 મહાવિદ્યામાં વર્ણવાયેલી કમલા મહાવિદ્યાથી પણ જોડવામાં આવેલી છે અને તેને કમલા શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. માં કમળાઈ માતાજી કામૈયા દરબાર સમાજ સહિત અનેક સમાજોની કુલદેવી તરીકે પણ પૂજાય છે. માં કમળાઈ માતાજીના આ પવિત્ર ધામમાં વર્ષના તમામ 365 દિવસ અન્ન ક્ષેત્ર ચાલે છે, જ્યાં હજારો ભક્ત પ્રસાદનો લાભ લે છે. દર વર્ષ ફાગણ સુદ 14ના દિવસે અહીં કમલા અવતાર મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. મિત્રો, જો તમે ક્યારેય ભાવનગર જિલ્લાના પાલિતાણા વિસ્તારમાં આવો તો કદમગીરી પર્વતની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસ સંબંધિત રસપ્રદ વિડીયો તમને સતત મળતા રહે. તમારો આભાર. ફરી મળીશું એક નવા વ્લોગમાં. જય માં કમળાઈ. હર હર મહાદેવ.